ઈ કદાચ આપણા ખોપરા નો આવે પણ ગામડાના જે બાપા હોય ને એ બાપાના ખોપરામાં આવે. હા, હમણાં અમારે એક શેઠ હાલ્યા જતા હતા વાણિયા. આ બિચારા નેનો ગાડી લઈને જતા હતા. એને તો પોચી પોચી ગાડી હોય, મોટી ગાડી નો હાલે. એમાં એક હોટલ પાસે ગાડી બંધ પડી ને તે બિચારા શેઠ છે એ નેનો ગાડીની બહાર ઊભા હતા, ગાડી રિપેર કરતા. એમાં કોઈ ભલો માણસ નીકળો હારો, મર્સિડીઝ ગાડી લઈને નીકળો. અને શેઠ પાસે ઉભો રહીને કીધું, "હું થયું શેઠ બાપા?" ઈ કે, "ગાડી બંધ પડી ગઈ બાપા, ભડા બાપા. એક કામ કરો, ઈ કે મર્સિડીઝ માં ગાડી બાંધ દો, તમને કોઈ વાંધો નહીં?" કે, "ના ના, મને કોઈ વાંધો નહીં, ઘેર સુધી પુગાડ દો." "અરે ભલા બાપા, તો તમારે જેવું કોઈ માણા નહીં." "હવે એક કામ કરો, ઈ કે બાંધી દો." તે નેનો ગાડીને મર્સિડીઝ માં બાંધી દીધી. અને શેઠને કીધું, "તો આ મર્સિડીઝ ગાડી છે, આ તો 100 ઉપર હાલે, પણ હું ધીમે ધીમે હાકે, તમને એવું લાગે સ્પીડ વધી ગઈ છે તો તમારી કે ડીપર મારવાનું, મને ખબર પડી જાય સ્પીડ ધીમી કરવાની." તે ધીરે ધીરે મર્સિડીઝ ગાડી વેતી કરીને વાહે બાંધી હતી નેનો, ધીરે ધીરે નેનો હાલી જાય. હવે થોડાક આગળ હાલ્યા ને તો એમાં એક BMW વાળો નીકળ્યો, 80 જાતો. તો મર્સિડીઝ વાળાને મગજ વયું ગયું કે મારી પાસે મર્સિડીઝ ને BMW વાળો ઈ કે 80 જાય કે પોહાય કોઈ દી, મૂળ વાહે નેનો ગાડી બાંધેલી ભૂલી ગયો. આણે 100 કીધી, BMW વાળા 120 કીધી, આણે 140, બે 150 150 જાય. હો, અને સર્કલ આવ્યો, સર્કલમાં એક પોલીસ વાળો ઉભો હતો, તેને કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો. "અરે સાહેબ, કે કેમ ઈ ક્યાંય રેસ લાગી ગઈ છે કે મર્સિડીઝ ગાડી વાળો ઈ કે 150 ઉપર જાય છે." "સાહેબ કે ભાઈ જાય, મર્સિડીઝ ગાડી હારી છે, રોડ હારો છે, એક્સપ્રેસ હાઈવે છે, તને હું વાંધો, પણ ઈ કે એની વાહે BMW વાળો ઈ કે 150 જાય છે કે ઈ BMW ગાડી હારી છે, ઈ 150 હાલે, તને હું વાંધો?" પણ ઈ કે સાહેબ મને એનો વાંધો નથી, વાહે નેનો ગાડી વાળો ઈ કે ડીપર મારી સાઈડ નેનો વાળાને ઓલે 150 કરી દીધા, વાહે નેનો ગાડી ઉલી છે. શેઠ બાપા કે ગમે ને બાપા, શેઠ બાપા ડીપર કોઈ ડીપર. મૂળ ઓલે મર્સિડીઝ પેલી હરીફાઈ થઈ ને એમાં નેનો ગાડી 150 ઉપર થઈ ગઈ. મૂળ શેઠ બાપા એમ કરતા ભાઈ ધીમી પાડો. મૂળ ઓલો ભૂલી ગયો તો વાહે નેનો ગાડી બાંધી. હા, એટલે ઘણી વખત કોકના સહારે જતા હોય ને તો બહુ એના સહારે રહેવું નહીં. હા, ઘણી વખત તકલીફ થઈ જાય. અમારા રાજકોટમાં એક ભાઈ છે ને, હમણાં હાજીડેમમાં નાવા ગયો. મૂળ તરતા નહોતા આવડતું, ડૂબી ગયો. કાંઠે એક જણો બેઠો તો કે બચાવો બચાવો બચાવો. બોલો કે ભાઈ મને ઈ કે તરતા નથી આવડતું ને એટલે હું કાંઠે બેઠો છું. હું કેમ શાંતિથી બેઠો છું? શાંતિથી મેં તો નક્કી કર્યું છે, જ્યાં સુધી કે મને તરતા ન આવડે ને ત્યાં સુધી કે મારે પાણી પગ નથી મેકવા. તરતા ક્યાં લોટના ડબ્બામાં શીખશે. સુરતમાં પૈસામાં ખબર ભાઈ, એક જણો આપણે તાપીમાં પડ્યો હતો અહીંયા, ફાયર બ્રિગેડ વાળા આવ્યા અને બચાવી લીધો. બહાર લઈ આવ્યા. બહાર લઈ આવ્યા ને તો પોલીસ વાળાએ કીધું, "શું જોઈશે?" કે થોડુંક પાણી આપો ને. કે પાછો પોલીસ વાળાએ માર્યો. એક તો કે તાપી પડી ગયો તો આટલું બધું પાણી પીજો, હજી પાણી જોઈ કે આ તારી વાંહે તો કેટલી મહેનત કરી, પાણીમાં તો તોય પાણી તારે પાણી જોઈશ. એટલે ઘણી વખત જો આવું થઈ જાય. હા, અને પોલીસ વાળા જોઈજો કોઈ દી નરમ હારા નહીં, ડોક્ટર કોઈ દી ગરમ હારા નહીં, પોલીસ વાળા નરમ હારા. પોલીસ વાળો છે ટાઈટ મગજ નો જોઈએ, એનો ડોક્ટર છે નરમ જોઈએ. ઘણી વખત ડોક્ટર ગરમ આવી જાય તો તકલીફ થઈ જાય. વર્ષો પહેલા અમારા ગામમાં એક ડોક્ટર સાહેબ આવ્યા, એટલા બધા મિજાજના ગરમ, આમ પિસ્તોલ રાખ્યો, બજારમાં કૂતરું બેઠું ને તોય ભડાકો કરે. આખા ગામમાં કોઈ દવા ન દે, ઘગલાવે ખાલી. એક ભાઈ પેશન્ટ તરીકે જોઈને ડોક્ટર સાહેબ કે હું દૂધ પીવું ને તો મને ચક્કર આવે. હુકામ પીવે? બુદ્ધિ વિના નો લાગે કે પીવાના ઠેકાણા ઓછા છે, પેપ્સી પી, થમ્સ અપ પી, સોયસ્યો પી કે છાશ પી, હુકામ દૂધ પીવું જોઈએ? લાય 500 રૂપિયા હાલ નીકળી છે, કાલથી દૂધ નો પીતો. એમ કરી કાઢે. થોડીક સમય થયો કે બીજો ભાઈ ગયો, ડોક્ટર સાહેબ હું કે હું બસમાં બેહું તો ચક્કર આવે. હું કામ બેહે બસમાં? બુદ્ધિ વિનાનો કે બેહવાના કે ઠેકાણા ઓછા છે કે એરોપ્લેનમાં બે, ટ્રેનમાં બે કે છકડા રિક્ષામાં બે, આ ભડવારના કે વગર હપ્તાના કે હાકે એમાં બે કે લાઈ કે 500 રૂપિયા કાલથી બસમાં નો બે. એને કાઢી દીધી. 7-8 વર્ષ થયા ને તો ડોક્ટર સાહેબે જમાવટ કરી દીધો, મોટો બંગલો, ગાડી, એસી. આ એમાં ગામડાનો ખેડૂત બિચારો આ બધું ચિત્ર જોવે. એમ એક દી વાડીએ પાણી વાળે અને જીએબી વાળા એ લાઈટ ના 8-10 ઝટકા મારેલા. બિચારો ઘડીક વાર મોટર ચાલુ કરવા જાય, ઘડીક વાર પાણી વાળે, ઘડીક વાર મોટર ચાલુ કરવા જાય, ઘડીક વાર પાણી વાળે ને ખાર ખાઈ ગયો. એમાં 2 વાગે લાઈટ પૂરી થઈ ને બપોરે, અને મગજમાં ઓલો ડોક્ટર છેડ્યો. ઈ કે ઓલો ડોક્ટર ગામમાં કોઈને ઈ કે દવા દેતો નથી અને ઘગલાવીને પૈસા લઈ લે છે, કે આ ડોક્ટર નો વારો પાડી દેવો છે. પાણી વાળતો હતો ને એ પાવડામાંથી હાથો કાઢી ગયો, આમ ખંભે રહી. ડોક્ટર સાહેબ સામે જઈને બેઠો. ડોક્ટર સાહેબ બોલો શું થાય છે? કે ડોક્ટર સાહેબ 4-5 દી થી એવું થાય છે કે કોકને 2-3 ઝીકું ઝીકાય, કાંઈ ડોક્ટર હટીને કઈડમાં પાટું માર્યું ને તો ડોક્ટર નાખી દીધા ખૂણામાં. બે ભાનો અઠવાડિયા પછી ભાન આવ્યા. જે ખેડૂતે માર્યા હતા ને એ ખેડૂત ખબર કાઢવા ગયો.
ઓલા ડોક્ટર સાહેબ ને જઈને કે ડોક્ટર સાહેબ ઓળખાય કે પાવડા હાથાવાળા ની કે હા ઘણા બાપ ઈ કે વિજ્ઞાન ગાથાવાળા હારા પણ પાવડા હાથાવાળા નો હારાય કે માર પૂછી પાવડા કોકદીક લાગે તો શું ખબર પડે આ તેદુના ઈ ડોક્ટર સાહેબ પછી ગામમાંથી જ વી ગયા હા અમુક ગામ તો જો આપણે સૌરાષ્ટ્રમાં એટલા બધા સધર ગામડા છે આ તમે વાત પૂછો એમાં એક ડોક્ટર એક સધર ગામ સારું ગામ તંદુરસ્ત ગામ ઈ તંદુરસ્ત ગામમાં ગયા અને કીધું સરપંચને મારે તમારા ગામમાં ઈ કે દવાખાનું ખોલવું તો મને તમે ઈ કે પરમિશન આપો પણ સરપંચ સાહેબ કે અમારું ગામ એટલું બધું તંદુરસ્ત છે એટલું બધું એનું વાતાવરણ સારું છે અમારા ગામમાં કોઈ બીમાર પડતું જ નથી એટલી જે વાત કરતા હતા ને તે એમાં એક નનામી નીકળે ઓલા ડોક્ટરે કીધું તમે કહેતા હતા ને તમારા ગામમાં કોઈ બીમાર નથી પડતું તમારા ગામમાં કોઈ મરતું નથી કે તો ઈ કે આ નનામી આગળ નીકળી કોની છે ઈ કે ભાઈ ઈ ડોક્ટર જ છે ઈ. હા એને દવાખાનું નાખ્યું મૂળ એમને મરી ગયું. હા એટલે અમારું ગામ છે ને બહુ તંદુરસ્ત છે એટલે અહીં કોઈને દવાની જરૂર પડતી જ નથી અને હાસ્ય એવી વસ્તુ છે કે હાસ્ય તમારા લગભગ 80% રોગો છે ને ઈ નાબૂદ કરી દે આ દવાની જરૂર ન પડે ને એટલું જીવનમાં હાસ્ય જરૂરી છે એટલે જીવનમાં હસતા રહો હા અને મિત્રો છે ને એ હસે એવા રાખવાના દાંત કાઢે ને એવા રાખવાના જે દાંત નો કાઢતો હોય ને એને મિત્ર નહીં બનાવો હું તો એમ કહું છું એને પાસે નહીં બેહારવા હા વેવાય તો બનાવો જ નહીં હો. દાંત નો કાઢતો હોય ને વેવાય તો સંબંધી તો બનાવો જ નહીં આ જીવનમાં જે હસતો માણસ હોય ને એ કોક દીક તમારા કામમાં આવે એટલે જીવનમાં મિત્રો હંમેશા છે ને હસતા એવા રાખો અને મિત્ર બે જ એવા રાખવાના મિત્ર હેડા કીજીએ જો સુખ में पीछे અને દુઃખ में आगे हो આ મિત્ર તો એવો કરવાનો જે સુખમાં પાછળ હોય ને દુઃખમાં આગળ હોય હા જે દુઃખ પડે અને આગળ મિત્ર આવી જાય ને એ મિત્ર કહેવાય આ બાકી સુખમાં તો તમારી પાસે માવો ખાઈ જાય આ 500 રૂપિયા ઉછીને લઈ જાય એવા મિત્ર તો ઘણાય જોયા પણ મિત્ર હારો રાખવાનો તમારું દુઃખ ભારી અને આગળ આવી જાય તમારા દુઃખમાં જે સહભાગી થઈ જાય ને જીવનમાં એવા મિત્રો છે એ હંમેશા રાખવાના અને જીવનમાં છે એવા મિત્ર જરૂર મને લાગે છે કે લગભગ 2-3 દિવસ ગણપતિ ઉત્સવના બાકી છે તો આપણે બધા પરિવાર લઈને બેઠા છીએ ગણપતિ ઉત્સવમાં બધાય સાથી મિત્રોને અને તમામ દર્શકોને મારે કહેવાનું એટલું કે તમે ગણપતિ વિસર્જન કરવા જાઓ એનો કોઈ વાંધો નથી પરંતુ કોઈ નદીમાં છે દરિયામાં છે બહુ ઊંડે સુધી તમે વયા જાઓ તમારું પાણી છે આપણને ખબર ન હોય કેટલું ઊંડું છે ન્યા વયા જાઓ તો ઘણા બધા અણબનાવો બની જાય છે આ ઘણા બધા એવા લોકો હોય જેને આપણે મિસ કરીએ છીએ અથવા પોતાના પ્રાણ છે એ એમાં મૃત્યુ પામે છે તો એવું આપણે નહીં કરવાનું આ ગણપતિ આપણો ઉત્સવ છે એમાં કોઈ ના નથી ઉત્સવ તમે રંગે ચંગે મનાવો પરંતુ સરકારે એના માટે અમુક આયોજન કરેલા જ હોય ત્યાં ગણપતિની મૂર્તિ છે એ પધરાવો અને ખરેખર જે ગણેશ ઉત્સવ છે એનું એક હું તમને મહત્વ કહી દઉં છેલ્લો મુદ્દો આપણે આમાં કહી દઈએ કારણ કે ગણપતિ ઉત્સવની શરૂઆત ક્યાંથી થઈ આમ તો તમે જોવો તો 1882 ની અંદર સર્વપ્રથમ લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાં છે એ ગણપતિની સ્થાપના કરેલી શું કામ સ્થાપના કરેલી જ્યારે ઇન્ડિયામાં બ્રિટિશ શાસન અંગ્રેજોનું શાસન એટલે અંગ્રેજો છે એ કોઈ કાર્યક્રમ માટે છે લોકોને ભેગા ન થવા દેતા પરંતુ કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય તો ધાર્મિક કાર્યક્રમમાં છે એ લોકોને ના ન પાડતા એટલા માટે લોકમાન્ય તિલકે એવું વિચાર્યું કે ભાઈ જો ગણપતિની સ્થાપના કરી તો એના અનુસંધાને છે એ દેશના ખૂણે ખૂણેથી ક્રાંતિકારીઓને આપણે ભેગા કરી શકીએ અને આગળની જે રણનીતિ છે એ રણનીતિ આપણે ઘડી શકીએ દેશને આઝાદ કરવા માટે તો એટલા માટે થઈ અને લોકમાન્ય તિલકે છે એ ગણપતિની સ્થાપના કરી હતી તો એ હેતુને આપણે ક્યારે ભૂલવો ન જોઈએ પણ તો અત્યારના યુવાનો શું કરે છે ભાઈ ગણપતિ છે એ ગણપતિના નામે છે પાર્ટીઓ કરવી રેવ પાર્ટીઓ કરવી દારૂ પીવા રાત્રે છે 2 વાગ્યા સુધી નાચવું ફરવું આ આપણા સાંસ્કૃતિક કાર્યક્રમ નથી અને આ આપણી ધરોહર નથી એટલે આજના તમામ યુવા મિત્રોને છે આપણી નમ્ર વિનંતી હાથ જોડીને આ તો માધ્યમથી હાસ્યના માધ્યમથી નમ્ર વિનંતી કે આવી બધી પ્રવૃત્તિ છે એને ત્યાગો અને ખરેખર જે ભારતીય સંસ્કૃતિ છે અને દરેક તહેવારો છે એ દરેક તહેવારોની ઉજવણી છે તે કરવી જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત